એ ચલ મું ફૂલાઈને ના બેસી રહીશ તું યાર, રેડી થઈ જા. આપણે ચાલ ગરબા ગાવા જઈએ. મેં તને કીધું ને કે મારે કર્ણાવતી ક્લબમાં જ જવું છે, એના પાસ હોય તો જ જવું છે, બાકી જવું નહીં. મેં તને પહેલાંથી જ કીધું તું પાસનું અરેન્જ કરીને રાખજે. હા, પહેલો દિવસ છે ને તે મારો મૂડ ખરાબ કરી નાખ્યું. બધા ગ્રુપમાં કેવા ગયા, સરસ મજાના ગરબા ગાતા હશે, અને એ તો છોડ, દર વખતે ફર્સ્ટ પ્રાઇઝ મને મળતી હતી. હા, આપણે બંનેને મળતી, એવું કે હા આપણે બંનેને મળતી હતી. હવે કોને મળશે? હારી ગયા ના પહેલો દિવસમાં જ. બધું જ તારા લીધે થયું છે. અરે ચાલ તું તૈયાર તો થઈ જા, આપણે જઈએ. કીધું ને મારે કર્ણાવતી ક્લબમાં જ જઈને ગરબા ગાવા છે. સારું, એના જ પાસ લાવ્યો છું. તું તૈયાર થઈ જા, આપણે જઈએ છે. અચ્છા, તને ક્યાંથી મળી ગયા કર્ણાવતીના પાસ? મેં એટલા જુગાડ બેસાડ્યા, બધાને જ ફોન કરી ચૂકી. ક્યાંયથી 1500, 2000, 3000 પાસ, પછી પણ મને પાસ ના મળ્યા. તને ક્યાંથી મળી ગયા અને કેટલામાં લાયો તું? બહુ રૂપિયા તો નહીં ખર્ચ્યા ને તે? ના, બહુ રૂપિયા નહીં ખર્ચ્યા મેં. તું તૈયાર થઈ જા. ના, પહેલાં તું મને કે ક્યાંથી લાયો? અરે બાપા, મેં છે ને ઇન્સ્ટા પર કોઈના સ્ટેટસ જોઈ લીધું તું અમથા જોતા એમાં લખ્યું તું કર્ણાવતીના 5 પાસ છે, એમાં ફક્ત 300 રૂપિયાનો પર પાસ છે. તો મેં તરત ફટાફટ લઈ લીધા કે મારી જાનનું મૂડ સારું થઈ જાય. ઓહો, એવું હતું? હા, જા રેડી થઈ જા ફટાફટ, આપણે પહોંચીએ અને પ્રાઇઝ જીતીએ. સમજી ગઈ ને તું? હા, તું બહુ ડાયો છે. હા,